નમસ્કાર મિત્રો, JR વોઇસમાં આપનું સ્વાગત છે। ટામેટા એવો પાક છે જે આખું વર્ષ વેચાય છે, એટલે ખેડૂતોનો મનપસંદ પાક ગણાય છે। નવેમ્બર મહિનામાં ટામેટાની ખેતી શરૂ કરવા ઈચ્છુક ખેડૂતો માટે યોગ્ય જાતિઓ, માટીની પસંદગી, બીજ ઉપચારથી લઈને રોપણી અને રોગ નિવારણ સુધીની સંપૂર્ણ માહિતી અહીં ઉપલબ્ધ છે, જે ઉપજ વધારવામાં અને જોખમ ઘટાડવામાં મદદરૂપ બનશે। ટામેટા એવો પાક છે જેની વર્ષની દરેક ઋતુમાં માંગ રહે છે। ચટણી, સલાડ અને શાકભાજી સહિત અનેક વાનગીઓમાં તેનો ઉપયોગ થાય છે। આ જ કારણ છે કે ટામેટા ખેડૂતો માટે સૌથી પ્રિય પાક છે। વર્તમાન સમયમાં નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને ખેડૂતો ટામેટાની ખેતી શરૂ કરી શકે છે। ટામેટાની ખેતીની વિવિધ પદ્ધતિઓ અને કેટલીક ખાસ જાતિઓ વિશે માહિતી આપીશું, જે આવક વધારવામાં અને નુકસાનના જોખમને ઘટાડવામાં મદદરૂપ થશે। માધવપુર જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં કાર્યરત કૃષિ વૈજ્ઞાનિકો જણાવે છે કે ટામેટાની ખેતી ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। આ રવિ પાકની મોસમ દરમિયાન તાપમાન ઓછું હોવા છતાં ઉગાડી શકાય છે। ખેતી માટે હળવી, ગોમટ અથવા રેતાળ માટી સૌથી યોગ્ય છે। સારી ઉપજ માટે તાપમાન 20 થી 25 સેલ્સિયસ વચ્ચે હોવું જોઈએ, તેથી પોલીહાઉસમાં તેની ખેતી વધુ ફાયદાકારક બની શકે છે। જ્યારે જાતિઓની વાત કરવામાં આવે તો ખેડૂતો તેમના ખેતરોમાં પૂસા રૂની, પૂસા અર્લી ડ્વાર્ફ, પૂસા 120, આર્કા વિકાસ, આર્કા અભિજીત વગેરે જાતિઓ ઉગાડી શકે છે। જો કે આ જાતિઓ ઉગાડવા પહેલાં તમારા ક્ષેત્રના કૃષિ વૈજ્ઞાનિકો સાથે સલાહ કરી લેવી જરૂરી છે, જેથી કોઈપણ પ્રકારના નુકસાનની સંભાવના ઓછી થાય। હવે વાત કરવામાં આવે બીજની તૈયારી અને વાવણીની। યોગ્ય પદ્ધતિની વાવણી કરતાં બીજને ફૂગનાશકથી ઉપચારિત કરવું જોઈએ, જેથી રોગોથી બચી શકાય। બીજ ઉપચાર પછી નર્સરી બેડમાં સારી માટી અને ગોબર ખાતર મિક્સ કરીને વાવવું જોઈએ। વાવણીના આશરે 4 થી 6 અઠવાડિયા પછી છોડ તૈયાર થઈ જાય છે। છોડને મુખ્ય ખેતરમાં રોપતા પહેલા માટીને સારી રીતે ખેડીને તૈયાર કરવી જોઈએ। છોડ વચ્ચે 60 થી 75 સેન્ટીમીટરના અંતરનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે। ટામેટાના પાકને જીવાતો અને રોગોથી બચાવવા કેટલાક ઉપાયો અપનાવી શકાય છે। સફેદ માખી, ચેપા અને ફળ છેદક જીવાત ટામેટાના મુખ્ય દુશ્મન છે, તેથી બચાવવા માટે જૈવિક કીટનાશકનો ઉપયોગ કરવો જોઈએ। પાંદડા પીળા પડવા, થડ ગળવા અને ફળ સડવા જેવા રોગોથી બચવા માટે રોગપ્રતિકારક જાતિઓની પસંદગી અને સમયાંતરે કીટનાશકોનો છંટકાવ કરવો જરૂરી છે। જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો। તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। નમસ્કાર।